કેમ છો બધાને જય શ્રી કૃષ્ણ. આજના લોકમાં તમારું સ્વાગત છે. અત્યારે વાગ્યા છે 7 ને અમે જાય છે આંબલિયા ફૂઈને ઘરે. તો તમને ઓલા વિડીયો મેં કીધું હતું હું કહું ગેસ કરજો, તો અમે કોમેન્ટ જોઈ લેશું. હજી અમે જોવા તો પી ગયા તો નથી એટલે અમે અમારા ટાઈમે જોઈ લેશું. ને અત્યારે અમે જાય છે રસ્તામાં છે ને અત્યારે રાત જેવું થઈ ગયું છે, થોડીક વારમાં રાત થઈ જશે સાવ. ને પપ્પા કરે છે ડ્રાઇવિંગ ને મમ્મી બેસી છે વાહે. તો કેમ છો મમ્મી? બસ મજામાં. ફઈને ઘરે જઈએ. આજે મારો વારો પાછળ બેસવાનો આવ્યો. આજે મેં કીધું કે મારે આજે આગળ બેસવું. મમ્મી મારે આગળ બેહું, મેં તું બેસ. બેઠા બચ્ચો. ને આજે કેમ સાડીમાં? ફઈને ઘરે જઈએ તો ત્યાં ગામડે તો ડ્રેસ પહેરીને ન જવાય, એટલે સાડી પહેરી. તો અત્યારે રસ્તામાં છે, રસ્તામાં એટલા તો સીન નહીં બતાવીએ, તમે અમે બ્લોગ જોયા જ છે. તો ડાયરેક્ટ હવે અમે ત્યાં જઈને મળીએ. સવાર થઈ ગયું છે ને વાગ્યા છે 8 ને હું ઉઠી ગયો. ને રાતે તો અમે પૂરી ગયા હતા પણ ટાઈમ નહોતો રહ્યો ને હું તો આવ્યા ભેગો પાછો હોઈ ગયો તો થાકી ગયો હતો. એટલે ડાયરેક્ટ સ્કૂલેથી આવ્યો હતા એટલે થોડીક અડધી કલાક બેઠા હતા, પછી ડાયરેક્ટ આવતા રહ્યા. તો પછી રાતે નો ત્યારે હું કાલો અત્યારે ઉતાર લો રસોડામાં. અત્યારે શું થાય હાલો આપણે જોઈએ. આ હાઈ પપ્પા તો જો સાલ બાલ ઉઠીને પણ એ પાછો દરવાજો બંધ કર્યો તોય શિરામણ હાલે. બે ચાર રોટલી ખવાઈ ગઈ. રોટલી ને ચા ને સવારના પોરમાં રોટલી ને ગોળકી. ચાલો પપ્પા તમને બહુ ટાઈટ લાગે પણ ઠાર પડ્યો, હિમ પડ્યો, હિમ. તો હું તો કઈ ને એમને બહાર છું, તો મને કઈ ન થાય. મેં તો અહીંયા આવીને ચાલી નાખી દીધી ને પપ્પાને તો હવે હિમ દેને પડ્યો. ઠંડુ પાણી વાળા હાથ હોય તો ઘડીક થાય, પછી તો કઈ ન હોય મને. કપડા એસી વાળા મેં પહેલા જ ઠાર. એસી ગોઠવું કપડામાં એટલે ઠરાય ને. અચ્છા ટી શર્ટમાં આવી છે. બહારનું મસ્ત વાતાવરણ છે અત્યારે. તમને થોડીક વાર પછી દેખાડું સરખું બધું થઈ જાય પછી અને તમને મજા આવે. તો જો બહારનું કંઈક વાતાવરણ. અહીંયા છે ફઈના ઘઉં ને ઓલા ખેતરમાં છે જીરું. તો અત્યારે આપણે જ્યાં જોઈએ અહીંયા બધું લીલું અને પીળું દેખાય. ઘઉં ત્યાં ઘઉં હોય ત્યાં કાચા વાકા ઘઉં હોય તો લીલા ને પીળા દેખાય, ને જીરું હોય તો અહીંયા લીલું ને પીળું જ દેખાય. તો જો કેવું મસ્તનું લાગે વ્યૂ. અહીંયા ફઈના નારિયેળિયું હે ને બીજું એ લાઈનમાં ઘણું વાવ્યું અન્ય ફ્રૂટ ને બધું. ને ભાઈનું ઘર રણિયામણું ગામડું. મને તો કંઈક ગામડામાં રહેવામાં જઈ જવા કે સવારમાં ઉઠીને આવું વાતાવરણ મળે ને એટલે આજ તો એટલે જ હું વહેલો ઉઠી ગયો. તો કંઈ વાંધો નહીં, આપણે સિટીમાં તો આવું નથી મળતું પણ ગામડામાં આવ્યા તો એનો લાભ તો લઈએ. તો એટલે હું આજ વહેલો ઉઠી ગયો. બીજું તો કંઈ નથી. હવે હાલો ઉપરથી બતાવું તમને. ઉપરથી એવું લાગ્યું. હલો ઉપર જાય હવે. પંડુરી બેન હશે ઉપર લગભગ. સુવાનું સ્થળ એનું અહીંયા હશે લગભગ. અહીંયા તો નથી. એવી ક્યાંક ભૂકામ હોતી લો રે ભૂકામ હોતી ટાઈડની. હવે જો તમે વ્યૂ. ઓલા ખેતરમાં જીરું છે ને આમાં ઘઉં.
જો બગલા બેઠા ઉપર ધીરે ધીરે એની પાસે જાઓ છેક નીચે એમાં બગલું તો ઉડી ગયું હજી છે ભંડોળીને પકડી જતી હતી ગાડીમાં પપ્પાની ત્યાં ઉતાર્યું અહીંયા ઉતારશે મમ્મી જોઈ ઠામ ને ભાઈ એમને ઓહરીમાં રખડે કેમ ગયો જોઈ બો નુકસાન બહુ કરતી હે કંદુરી કહો હમણાં નુકસાન બહુ કરી નાખતી ઓહીકું તોડ નાખ્યા સંપલ તોડ નાખતી આઈન જે જોઈએ સંપલ તોડ ફુવાનું સંપલ એક વસ્તુ બતાવું જો ફુવાનું સંપલ છે આ હતું આવું કર નાખું આવું હા જીજ અમે આવ્યા પછી સીજ થયું આવું ને એકવાર તો મારું સંપલ લઈ ગઈ હતી પણ એ કાંઈ વાંધો ન આવ્યો ભીહું ધારી મૂકી દીધું હતું એટલે પકડવી પડી ને એટલે પકડીને પછી જવા દેવી પડી બાકી તો એ કંઈ બીજું તો આમ કંઈ નડતી તો નથી ને ભાઈનું જીરું હમણાં આમાં વખાણે આંબલિયા ગામમાં તો હાલો આપણે અહીંયા આટો મારી આવીએ કેવું છે અમે તો ફોટામાં જોતા હોય પણ તમને દેખાડીએ હે હા મેથી ને ધાણા ને બધું આવ્યું મધનું પોળું પડી ગયું ને મધનું પોળું ને હાલો આપણે જાય જીરે વાહ ખેતરમાં ને અહીંયા છે કેસર જો અમે ઓલે વખતે આવ્યા હતા તો વાવીને ગયા હતા તો હારા બની ગયા ને વાં આવ્યા ધર્મિલ ઓલા ઘરેથી રમતા હોય એટલે આવ્યા જઈ તો અમે જઈએ ઓલા ખેતરે જીરુવાળા ને જો આપણે આમ લાગે દીપો આગળ આવી જાય આમ હતણું છે તો હવે એવું તો કંઈ ન હોય તો પૂગી ગયા ખેતરે જોર્યું જીરું અમે ફોટા જોતા એટલે અમને તો મને તો મસ્ત લાગ્યું કે પહેલી જ વાર ફયા આવ્યું એટલે તો બહુ મસ્ત છે અને આ ધર્મિલનું ને એનું બહુ મસ્ત છે ને અહીંયા છે ગાજર ને જો આ છે જીરું કેવું મસ્તનું છે હવે 4-5 દીમાં ઉપાડી લે છે પીરું થઈ ગયું હવે બરી ગયું એટલે કેવું મસ્તનું લાગે ખેતર ફઈને જીરું સારું છે પહેલી જ વાર આવ્યું એટલે તો સારું હોય જરીક અંદર જઈએ છોડવા ભાંગ્યા વગર ને હાલો તમે જરાક છે ને માટે સર્ચ જોઈ લો તમે જીરુંના દાણા જો મસ્ત ન હે જો તો જો કેવું મસ્તનું લાગે ખેતર આખી તો હાલો હવે ઘરે જઈએ
આખો દી ખેતરમાં નથી રહેવાનું બાકી અહીંથી રાઈડ આવી છે. હાલો હવે ઘેરે હાલો તો હવે જાય ઘરે ઘડીક બેસશું ને રમીશું ને એવું બધું કરીશું. ખેલ કબાડા કરીશું ને હું ઠેરી લઈ આવ્યો, ઠેરી તો નહીં પણ ડાંચા લઈ આવ્યો એનાથી ઘડીક રમીશું. હાલો હવે ઘેર રહી